નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુનાઓ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને એક બહુ મોટી સફળતા મળી છે. શહેરમાંથી મોપેડ ચોરી કરતી એક રીઢા ગુનેગારોની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ચોર ટોળકી વાહનો ચોરીને આખી ગાડી વેચવાને બદલે તેના સ્પેરપાર્ટ છૂટા કરીને વેચી મારતી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે માત્ર ગણતરીની સેકન્ડોમાં 2 વ્હીલર વાહનો ગાયબ કરી દેતા મોપેડ ચોર મુનાવર શેખની ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન મુનાવરની તલાશી લેતા ક્રાઇમ બ્રાન્ચને તેની પાસેથી અલગ અલગ વાહનોની 7 જેટલી ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી. પોલીસની કડક પૂછપરછ સામે આખરે મુનાવર ભાંગી પડ્યો હતો અને વડોદરા સહિત અન્ય શહેરોમાંથી કુલ 21 વાહનો ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપી મુનાવરે માત્ર વડોદરા શહેરમાંથી જ 9 જેટલા મોપેડ ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યું છે. ચોરેલા વાહનો પકડાઈ ન જાય તે માટે આરોપીઓ ખૂબ જ ચાલાકી વાપરતા હતા. મુનાવર શેખ વાહનો ચોરીને સીધો અમદાવાદ ખાતે રહેતા તેના સાગરીત ઇમરાન શેખને મોકલી આપતો હતો. અમદાવાદમાં ઇમરાન પોતાના ગેરેજમાં આ ચોરેલા મોપેડ લાવી તેનું કટિંગ કરી નાખતો હતો. ગાડીના સ્પેર પાર્ટ્સ એક એક કરીને છૂટા પાડીને તેને ભંગારના ભાવે અથવા છૂટક બજારમાં વેચી મારવામાં આવતા હતા, જેથી પોલીસ ક્યારેય વાહન સુધી પહોંચી જ ન શકે. જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સના આધારે બંને આરોપીઓને દબોચી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ. જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ. હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો અને એનો એન્ટ્રી અને એક્ઝિટ શહેરનો અમે તપાસતા હતા. વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો. આ વ્યક્તિને અમે 2 વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી. એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાઈ છે. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસૈન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે એ આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેતો. આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજા કર્યા છે. એમાં 12 વાહનો છે અને જુદા જુદા એન્જિનને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે. વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર 2 વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. ચોરીનો રવાડે ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે. એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણાં ગયા મહિને જ એ ચોરી કરી અને એના સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી
પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગેંગ પકડાતા વડોદરા સહિત અન્ય શહેરોમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. પોલીસે હવે આ વાહનોના સ્પેર પાર્ટ્સ કોને કોને વેચવામાં આવ્યા હતા અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં વધુ તપાસ લંબાવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.